હાલો મારી મેલડી તને મનાવો મેઘલી રાતનો સમય બને એક દી આ મીઠોઈ ગામના ટીમાની માથે જાડેજા પરિવારની માલમાં રાતના 12-1 નો સમય બને અને લાધાજી બાપુને એમ કહેવાય ઓરડાની માલમાં પૂરીને દરવાજો બંધ કરી માથેથી હાકલ મારી અને જાડેજા પરિવાર વડીલો ઓરડાની મોસની માલમાં બેઠા બેઠા વિચાર કરે કે ભાઈ કાઈક જતી કાઈક સતી કાઈક ઓલિયા કાઈક ભુવા કાઈક ભગત કાઈક ફકીર આપણા લાલપુર તાલુકાના ગામડાની માલમાં કોઈ ભુવા ભગત બાકી નથી રહ્યા પણ આ લાધાજીને અંગની માલમાં કયું કારણ છે એને કોઈ પકડી શકતું નથી એની કોઈ જાણ કોઈને થતી નથી પણ સાહેબ માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ આજરા જેના હાથ વચ્ચે રહે મારો હરી કરે તડકો હોય ને એની પાછળ સાયો હોય દુઃખની પાછળ સુખ હોય પણ રાતના 1 નો ટકોર થયો અને ઓરડાની માલમાં લાધાજી બાપુ દાંતની કકડાટી બોલાવે અને ખાડ 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 દાંત કાઢે અને ઓરડાની માલમાંથી જવાબ આવ્યો જાડે જાવ દુનિયાની માલમાં મને કોઈ બાંધી શકે નહીં મને કોઈ મારી ખાતરી કરાવી શકે નહીં દુનિયામાં તમે મને ગમે ત્યાં લઈ જાઓ પણ આજ લાધાજીના અંગની માલમાં જે મારું સ્થાપન થઈ ગયું છે ને એને કોઈ કાઢી શકે એવું આ જામનગર જિલ્લાની માલમાં હું નથી ભાળતો 8 વડીલો છે જાડેજા પરિવારના બેઠેલા માથે આટિયાળી પાઘડીઓ બાંધેલી બધાએ વડીલોના માથેથી પાઘડીઓ ઉતારીને પોતપોતાના ખોળાની માલમાં પાઘડીઓ ભેગી અને પોતાની ઈષ્ટદેવને મારા ભગવાન ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે કે હે દીનાનાથ હે પરમાત્મા આજે અમારા મીઠોઈના ટીમારી માથે અમારા જાડેજાની વસ્તીની માલમાં અમે એવા તો કયા પાપ કર્યા છે કે આજે અમારા આંગણે આવું દુઃખ આવીને ભૂલ્યું પણ સાહેબ પાછા વડીલો બેઠા હતા ને એમાંથી દુબળું ખોયડું હતું ને સાહેબ અને તમે જોજો સાહેબ ગમે જ્ઞાતિ હોય જે માણસ દુબળો હોય ને એની કુટુંબની માલમાં ગણતરી ન થાય છેલ્લે બેઠેલા ઓરડાની ઓસરીની ધારે ઉભા થઈને એટલું કીધું ભાઈઓ બધાએ આપણે ધોડી લીધું પણ મારા મનની માલમાં વિચાર આવે છે કે જો કે હું પરિવારની માલમાં દુબળો છું જો કદાચ તમે મારી વાત સાંભળો ને
ત્યારે બધાએ વડીલો એટલું કીધું, શું છે તારા મોઢામાં વાત? કે તો ખરો ભાઈ કે ભાઈ આપણે ભુવા ભગતો જતી સતી ઓલિયા ફકીરો બધાની પાસે ગયા, પણ ગામના શિવાળાની માથે એક દેવી પૂજકના ડંગા પડ્યા છે. જો કાલથી ઉગે અને લાધાજીને એ દેવી પૂજકના ડંગે લઈ જાય, આપણું નહીં પણ જો દેવી પૂજકનું કઈ ભજન પડ્યું હોય ને એના કંડિયાની માલમાં કોઈ દેવી જાગતી હોય ને તો આપણા જાણેતાની વસ્તીનું દુઃખ ભાગી જાય બાપ. દિવસ ઉગ્યો, કવિ કે ભલે ઉગ્યા ભાણ પછી ભાણ લો તમારા ભ્રમણા, મરણ જીવન લગ માન તો રાખજે કાશે બનાવો. 50 કરોડની પૃથ્વીની માથે સૂર્યનારાયણે કેસરી અસરો કરતા માથે દીધો. આખી રાત જે જાડેજા પરિવારો જાગ્યા હતા ને, કોઈએ દાંતણ કર્યા, કોઈએ સ્નાન કર્યું, કોઈએ હાથ પગ ધોયા, એક એક અંજળી પાણી માથે ચડાવી. અને એ સમયમાં બળદગાડાનો જમાનો હતો સાહેબ, આ 4 વ્હીલ વાહન હતા. 4-5 વડીલો જે કાંડા બળિયા હતા એને ઓરડાની હાંકળ ખોલીને દરવાજો ખોલ્યો હશે. લાધાજી બાપુને કાવડ કરી આમ ટીકા ટોળા બળદગાડાની માલમાં બેહારી અને બળદગાડાને મીઠોઈ ગામની બજારની માલમાં હાંકી. ક્યાં જાય? ગામના સીમાડાની માથે નાના એવા ઝૂંપડાની માલમાં એક 60 વર્ષનો દેવી પૂજક બેઠો છે, જેને માથે લટુરિયા વાળ છે અને કંડિયાની માલમાં ઝૂંપડાની માલમાં કંડિયો માથે ટીંગાય છે. હો સાહેબ, કંડિયાની માલમાં મારી કાળી નાગણી મારી મેલડી બેઠી છે. દેવી પૂજકના ઝૂંપડાની સામે બળદગાડું ઊભું રહ્યું ને એની માલમાંથી 5 હાથ જાડેજા દરબારો ઉતર્યા ને, ત્યાં દેવી પૂજકનું કાળજું થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક બન્યું. 60 વર્ષની જેની ઉંમર છે, ઝૂંપડાની માલમાંથી બહાર નીકળી ગયો. માથે જેને લીરા ઉડે એવી ફાટલ ટોટલ પાઘડી ઉતારી અને જાડેજા દરબારનું કીધું, મા બાપ અમારા ગરીબના આંગણે આવવાનું કારણ, અમારી કઈ ભૂલ થઈ ગઈ, અમે કઈ ગુનો કર્યો. ઓહો, પણ એમાં એક વડીલ જાડેજા હતા ને, એને દેવી પૂજકના ખંભે હાથ મૂકીને કીધું, હું જાય છે, તને કઈ ઠેસ ઠપકો દેવા નથી આવ્યા. તો હે બાપ, વખાની મારી કોયલ ચિત્રે બે હાલ હોય. વખાની મારી
દુનિયામાં બધે દોડી અને થાકી ગયા છે. છેલ્લે આજ રાતે મને વિચાર આવ્યો, તારા ગરીબના ઝૂંપડે આ ગાડાની માલપા હૂતો ને એ અમારા ભાઈની જિંદગીની ભીખ માંગવા આવ્યા છે. તારી પાસે જો કોઈ દેવ દેરું હોય, બોલો ગરીબડો દેવી પૂજક 65 ડગલા હાલી અને બળદ ગાડાના ઠાઠે જઈ ઉભો રહે. આમ જોયું છે, દાંત કાઢે, મૂછું મળી, આંખું કાઢે. ગરીબડા દેવી પૂજકે કીધું, દરબારો બાપુ 2 મિનિટ મને ટેમ આપો ને. અમારા ગરીબ પાસે બીજું તો કાંઈ ન હોય, પણ મારા ગરીબના ઝૂંપડામાં અમારા ગરીબનું રતન એક મારી મેલડી છે. મારી મેલડીને પૂછી લો બાપ. ભજન મારી મેલડી તન જગાડો મારા બાપની. અરે બા આવડા જાડેજા દરબાર પાસે 2 મિનિટની મુદત લઈ અને ઉતાવળા ડગલે હાલી પાઘડીના 3 આટા ડોકમાં નાખીને કંડિયાને ઉતાર્યો છે. જમીન માથે કંડીઓ મેલી, માથેથી આમ ઢાંકણું ખોલ્યું, પણ માલબા 3 ઇંચનું લાકડાનું ફળું મારી નનામી બાળકી મારી મેલડી બેઠેલી. રૂપિયા વાળા હોય ને એના ઘરની માલબા ઘઉં હોય, બાજરો હોય, ચોખા હોય, હાચા માણેક મોતી હોય. દુબરાના ઘરમાં કાંઈ ન હોય. પોતાના માથામાં 2 હાથ નાખી આમ વાળ પકડીને જેટલા વાળ આવે ને આંસકો મારી વાળ ઉતારી અને કંડિયાની માલપા મારી મેલડીને વધારી દેશે. ઈવડાઈ ગરીબડા દેવી પૂજકના હાથની માલપાથી પોતાના માથામાંથી ઉતારેલા વાળ હાથમાંથી છૂટ્યા અને 3 ઇંચના લાકડાના ફળાની માથે ઈ ગરીબના વાળ પડ્યા ને ત્યાં કંડિયાની માલપા મારી મેલડીનું ફળું ફરવા માંડી ગયું. લાંબો હાથ કરી ફળાને પકડી અને પોતાના કપાળે અડાડીને એટલું કીધું, હે મારા બાપની દેવી, મારી મેં નહીં પણ આ વગડાની માલપા રખડી રખડી અને આ પાપી પેટને ભરતા જો કોઈ મારા વડવાએ તારું ભજન કર્યું હોય, જોજે મને રાખને રોડતી નહીં ઓમાં. મારી દુનિયામાં બીજી ગમે જ્ઞાત હોત ને તો મારી એને કદાચ 5 ગાંઠનો દોરો દઈ દે, પણ મારી આ રાજાઓ આવીને ઉભા છે હો. અને મારી આ દરબાર જો કદાચ મારો કાંઠલો પકડે ને તો મને એમ થાય કે આ કંડિયાની માલપા ક્યાંક મારી મેલડી ગામતરે વહી ગઈ હોય. ટકોરાનો હોય મારા ગરીબની દેવી તન ટકોરા કોઈ નહીં દેતી. કપાળે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને, એ ફળું આમ હાથની માલમાં લઈ
અને દેવી પૂજકના આંખના ખાલી ખૂણા ભીના થયા, આહુડું તો નતું પડ્યું સાહેબ. અને જેને પીઠ પાછળ મેરડી હોય ને સાહેબ, એને આહુડું પડવાય ન દેશે. આંખોનો ખૂણો ભીનો થયો ને, ટેનિસના લાકડાના ફળામાંથી જમણા કાનમાં ગેબી અવાજ આવ્યો, એ મારા રાગ, તું દુબળો છું, તારી મેરડી દુબળી નથી, રોતો નહીં હો. મારી ધણીના કોઈ ધણીનો એ ગામ ધણી આવ્યા છે. ઓહો, તેથી કે મારા ગરીબ રાગ માણાની મેરડી એટલું બોલી હતી કે ધણી હોય ને તો એ દરબારો તો કદાચ એક ગામના ધણી હોય, 5-25 ગામના ધણી હોય, પણ ગાંડા હું તો આખા જગતની ધણી, હું મેરડી છું. દાદા એ મીઠોઈના દરબારોને કહી દે, એમના ભાઈને નવું જીવતદાન દેવું હોય ને, હું મેરડી કહું એટલું કરવું પડે. કંડિયામાં પાછું ફોડું ભેગી બહાર આવીને કીધું, બાપુ મારા ગરીબની દેવી એટલું બોલી, મારી માતા કે એટલું કરશો તમે જાડેજા દરબારો? દુનિયામાં ગરજ ને અકલ નો હોય છે. ગરજ હોય ને પછી રાજા હોય, દરબાર હોય, ભિખારી હોય, ગરજ ને અકલ નો હોય. એ 2-5 દરબારો ગયા હતા ને, માથેથી પાઘડીઓ ઉતારીને એટલું બધું, ભાઈ અમારા ભાઈને જો ડાયો કરી દે ને, નવું જીવતદાન તારી માતા આપે ને, તારી માતા કે કરવા અમે તૈયાર. આટલો જવાબ મળ્યો એટલે પાછો ઝૂંપડામાં જઈ ફળું હાથમાં લઈને કીધું કે, હે દેવી, હે મારા બાપની દેવી, મારી તો કોરટ તું છો ને કાયદો તું છો. જે તું કે ને એ મીઠોઈના જાડેજા દરબારો કરવા તૈયાર છે. તેથી એ દુબળાની દેવી, મારી મેરડી દેવી પૂજકના ડંગાની કાળી નાગણી એટલું બોલી, સાંભળી મારા રાગ બાળા, જાય દરબારોને કહી દે એના ભાઈને ગાડામાં હુતો છે ને બાવડું થોપીને મારા ઝૂંપડાની માલિપા લાવે. મારી ઝૂંપડામાં મને વિશીનો મંત્ર નથી આવડતો, તારે નથી કરવાનું, મારે મેલડીને કરવાનું. ઝૂંપડામાં લાવીને ઉભા રાખે એટલે ઉકમણા મુખે એને ઉભો રાખવાનો દરબારને. અને હું મેલડી તારા ખોળિયાની માલિપા આવું ને, જમણા હાથનો પંજો ઊંચો કરીને દરબારના વાહાની માલિપા થાપો મારને હું મેલડી એના અંગની માલિપા ઉતરું. અને દરબારના પેટની માલિપા જે કારણ છે એને જો આઈને ઓકાવીને કાઠી નો નાખું તો તારી ભગવાન ભોળાનાથની સટાની બેહનારી ભમરી મારી મેલડી. જમણા હાથનો પંજો ઊંચો કરીને દરબારના વાહાની માલિપામાં થાપો માર. તારો હાથ એના વાહાની માલિપામાં થાપો અડે અને જો દરબારના ખોળિયાની માલિપા નો ઉતરી જાવ તો દુનિયાની માલિપા તારી ગરીબનું ખાધેલું હરામ કરી જાવ. પણ હા ભાઈ, દરબારના અંગની માલિપાથી આમ થાપો માર એટલે કારણને ઓકાવીને બહાર કાઢી નાખું. પણ મીઠોઈના દરબારોને કહેજે કે મેલડીને મને થાપે લઈ જઈને પૂજવી પડે હો. પણ મેં કીધું ને સાહેબ, ગરજ ને અકલ નો હોય. દરબારને ગાડાની માલિપાથી ઝૂંપડામાં લાવ્યા, ઉગમણા દિશાએ મુખ રાખી ઉભા રાખ્યા અને 2 આંખોને બંધ કરીને દેવી પૂજકે મેલડીને યાદ કરીને ખંડિયા વાળી મારી ઉગતાની મેલડી, મારી નનામી બાળકી દેવી પૂજકના ખોળિયાની માલિપા આવી 3 વાર ખમા બોલીને દરબારના વાહાની માલિપા થાપો માર્યો છે. થાપો મારતા
જેમ વીજળીનો ચમકારો થાય એમ દરબારનું ખોળિયું મેકીને કારણ તો નીકળી ગયું છે. જેને કારણ હતું એને એના ભાઈઓને કીધું, ભાઈ અહીંયા હું કામ મને લાવ્યા છે? કોણ લાવ્યું છે? એટલે પરિવાર જે જાડેજા ભાઈઓ હતા એને એમ થયું કે હવે આને કાંઈ છે નહીં. પણ ત્યાં તો બોલા દેવી પૂજકના ખોળિયાની મારી મેલડીની હાકલ આવીને એટલું કીધું કે આ જાડેજા જીવે ત્યાં સુધી કારણાના અંગની માલિપા આવશે નહીં, પણ આજે હું મેલડી અને થાપે આવી સૌ ને મને મેલડીને તમારે મીઠોઈની માલિપા પૂજવી પડશે. બળદ ગાડાની માલિપા એકાબીજી ભાઈઓ જય માતાજી કર્યા, એકાબીજી બથે મળી બળદ ગાડાની માલિપા બેહીના મીઠોઈના ટીંબાની માથે પરિવાર આવ્યો છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. અઠવાડિયું 15 દી મહિનો 100 મહિના 12 મહિનાના વાળા મારી લાધાજી બાપુના દુઃખનો ભાગ્યો મારી મેલડી મારી નામી બાળકી દેવી. વર્ષ વીતે 2 વર્ષ વીતે મારી મેલડી વિચાર કરે. એક વર્ષ 2 વર્ષ આમ કરતા કરતા 5 વર્ષ માથેથી ગયા. પણ જે મેલડીનો વ્યવહાર હતો ને ત્યાં જાડેજા પરિવાર ભૂલી ગયા. લાધાજી બાપુ સમય આવતા જન્મો જવાનો કુદરતનો દી કર્મ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માંડ મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, સાજલ સાપરું હોય, નામ છે એનો એક દી નાશ છે. જે વાતની મારી પાસે સહમત હતા એમાં વડીલો હરકની વાટે વ્યા ગયા. પણ મારી મેલડી બેઠી બેઠી વિચાર કરે, હે મારી જાડી જાડી વસ્તી, દુનિયા જાતું કરે હું મેલડી બટકું ભરેલું મેકું નહીં હો. દુનિયાને છેતરે ને તો દુનિયા માફ કરી દે, મને મેલડીને છેતરે ને એની હાથ પેઢીમાં હું મેલડી કોઈ દી માફ ન કરું. એ માતા છે. સમય છે ને સાહેબ, માણા બળવાનો નથી, માણાનો સમય બળવાનો છે. વર્ષો વીતી ગયા પછી મારી મેલડીને એમ થયું કે લાઈવ આ વસ્તી તો મને સંભાળતી નથી. રાતના 12-1 નો સમય અને હવા વેદની નાગણી બનીને જાડેજા પરિવારને ઘરે ઘરે મારી મેલડી આંટો માર્યો સાહેબ, ઘરે ઘરે આંટો. પણ રૂપસંગજી બાપુ ઠાકોર છે પરમાર, એને માતાની દયા દેવના ચક્ર જેવા 4 દીકરા છે. મારી મેલડી કે કોના ઘરે જાવ, કોના ખોળીએ વહુ, જેનું હોનાનું વાટકું હોય ને એને મેલડી મળે, જેવા જેવા ને મેલડી ન મળે. રૂપસંગસિંહજી બાપુ જાડેજાના આંગણે આજે હકાબામાંથી જેને હકા બાપુ બનાવી દીધા છે. રાતના 1 વાગે આને દેવની ઓળખાણી નથી કે માતા શું કહેવાય, પણ મારી મેલડીએ હુતેલા એના કપાળની માથે નજર માંડી.
કે દુનિયામાં એક દી ગાંડા હોય બજારની મારી પાસે એની કિંમત ન હોય એને જો એકવાર કાચના ટુકડાને કોઈ નૂર નો બનાવો ને તો જગતમાં મને મેળવીને કોઈ ખોડિયાની માલિકા મારી મેલડી ઉતરે મારી દેવી પૂજકની દુબળી વેળાની દેવી કપાળની માથે મારી મેલડીની દ્રષ્ટિ મંડાણી અને સાહેબ જેના કપાળ માથે મેલડીની દ્રષ્ટિ મંડાઈ જાય ને સાહેબ પછી તો સીએમ મેલડી પીએમ મેલડી કોઈની જરૂર ન જેના ખોડિયાની માલમાં મારી મેલડીનો આવેશ આવ્યો ખબા 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 પાછું જાડેજા પરિવાર મનમાં મૂંઝાણું કા હું જાલી જલાય નહીં બાંધી બંધાય નહીં ઘણા બાપુ અત્યારે એમ કે હું માતાને બાંધી લઉં અમુક હોય ને એવા હું માતાને બાંધી લઉં મારી પાસે 84 નું ખાતું છે આવું કોઈ કહેવા વાળો મળે ને ત્યારે હું દાવા સાથે કહું છું બટન આમ સાતીના ખુલ્લા કરી કોલર ઊંચી કરીને કહેજો તારી પાસે 84 છે ને 85 મુ ખાતું મારી પાસે મારી મહેનત છે જય સિંહા જય સિંહા જય સિંહા જાડેજાના ખોડિયાની મારી પાસે 3 વાર ખમા 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 બોલી જાડેજા પરિવાર ભેગું થયું છે તેથી હકુબાના મોઢાની મારી પાસે જાડેજાની વસ્તીને મારી મેલડી એટલું કીધું કે એ મારા જાડેજાઓ તમે મને નહીં ઓળખો બા જેથી આ વસ્તીનો કોઈ ધણી નતું ને તેથી તમારા વડવા બળદગાડું લઈ અને ગામના સીમાડે એક ગરીબ દેવી પૂજકના ડંગે હું જ્યાં કંડિયામાં બેઠી હતી મારી પાસે આવીને ઓરસિયાળા બંને ઉભા રહ્યા તેથી થાપે તમારા વડવાને હું મેલડી આવેલું છું પણ તેથી ગામની મારી પાસે 2-5 ભુવા ભક્તોને બોલાવી અને જાડેજા પરિવારે માં મેલડી પાસે પ્રમાણ માંગ્યું જેટલા પ્રમાણ માંગ્યા એટલે મારી મેલડીએ પૂરા કરી દીધા પણ કહેવતમાં કીધું છે ને રાજા ચારણ વાણીઓ ને ચોથી નાનકડી નાર આને ભક્તિ લાગે નહીં લાગે તો બેડો પાર એમાં તમે રહ્યા ને રાજામાં રાજા ચારણ વાણીઓ ને ચોથી નાનકડી નાર આને ભક્તિ લાગે નહીં સાહેબ ભક્તિ ને તમારે બહુ સેટું હોય પણ જો ભેટો થઈ જાય ને લાગી જાય તો બેડો પાર અને લાગી ગઈ સાહેબ હકુબાને ભક્તિ લાગી ગઈ ડગલે મેલડી પગલે મેલડી ખાતા મેલડી હુતા મેલડી બેહતા મેલડી હાલતા નામ
નામના સાપ સપે મારા હકુભા જાડેજાની દેવી જેને ભક્તિ લાગી રાજની મેલડી મેલડી શ્વાસે શ્વાસે મેલડી એક દી રાજના બાર એકના સપને મારી મેલડીએ કીધું કકુબા જોજે હો હું મેલડી સૌ ગાંડા ને મારા માર્ગની માથે ડગલા માંડીને તો 18 વાર વિચારી લેજે ભોયે પથારી તને ભૂખ્યો હુવારું ભોયે પથારી તને ભૂખ્યો હુવારું એક દી હકુબા તારા ઘરમાં ખાવાનો વાંધો હું મેલડી પાડી દઈશ હો તે દી રાતે સપનામાં એને કીધું તું કે મારી ખાવા નહીં હોય ને પીવું એટલું પાણી તો હોય છે ને મારા ગોળામાં હે મારી પાણી પીને દિવસો કાઢીશ પણ તારો પાલો ચાલ્યો ને હવે મરું ત્યાં સુધી મેલડી ભેગવાનો નથી ભાગે મારી દુનિયા મને છેતરે મારી નાની બાળકી મન કોઈ દી છેતરતી નહીં દેવી જોજે હો દુનિયા આખી કદાચ મને હકુભાન છેતરશે ને તો સહન થાય છે પણ મારી તારા ભરોસે હવે જીવું છું તું મને છેતરતી નહીં હો તેથી મારી મેલડીએ કીધું તું કે હકુભા હજી તો મીઠોઈના ટીમે મેં મંડાણ માંડ્યા છે પણ એક દીજો હાંકલે બાંધેલા લાવે હાથમાં પાણીની અંદલી લઈને કારણની માથે પાણી છાંટ અને જો બાંધેલી હાંકલો નો તોડી નાખો તો હકુભા તારી મેલડી તારી ખબર તો આપું તો મન મેલડીને પૂછતો નહીં જોજે મારા હકુભા ધર્મથી ઢુકડો રહેજે પાછો રે જે તને મેલડી માગી તો કરી દઉં તો મને મીઠોઈ ના ઠીકે મને મેલડીને પડી આજે મેલડીના મેદાનમાં ઉતરી ગયા ને સાહેબ કોઈ હાથમાં લાકડી લઈને લડે કોઈ તલવાર ધાર્યું લઈને લડે પણ મીઠોઈના ટીમે મારી મેલડીના મેદાનમાં હકુભા જાડેજા હાથમાં મારી મેલડીની માળા લઈને લડે છે હો સાહેબ અને મારી મેલડીએ વચન આપ્યું છે કે હકુભા આંખ બંધ કર આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણ લોકની જો તને ખબર ન આપું ને તો મીઠોઈના ટીમે એક વેડવા વાઘરીનું ધર્મ મેલડી નો તને મળી હોય અને આજની તારીખમાં હકુભાના મોઢામાંથી એના હોઠ ખોલે જેટલા શબ્દ પડે ને નીકળે શબ્દ એ મીઠોઈની ધરતીમાંથી મારી મેલડી હેઠી નથી પડવા દેતી હોય છે જોકે અમે તો આજના મહેમાન છે તમે તો કાયમાઈ રહેતા હોય જોતા હોય મેલડી કેટલા કામ કરે છે જેટલા રોતા આવે ને એને હસતા પાસા વાળા છે પણ મેલડીએ કીધું છે પાપથી પાછો રહેજે ધર્મથી ઢુકડો રહેજે ભલા માણા હે આ જગતની મારી હું મેલડી બોલું ને બીજું ન બોલું
અને જેદી સાહેબ તમારી પાસે કાંઈ ન હોય ને, તમારી પાસે કાંઈ ન હોય ત્યારે ધર્મ ખાવા માંગે. આ મીઠોઈના ટીમે જ્યાં મેલડીનું સાનિધ્ય છે ત્યાં એક દી માં મેલડીનો તાવો મંડાણો તો તાવો તળતા તળતા હકુબાના ખોળીએ મારી મેલડી આવીને એટલું કીધું કે મારી વસ્તી, બાપ દુનિયામાં હું કામ કરું મારી માનતાના તાવા આવે એ તો મારી મહેનતનું છે, પણ મારી મેલડીને અમર પિયાલો પીવો છે એ મારી વસ્તી, મને મેલડીને ભૂખ લાગી મને જમાડો. માં મેલડીના સાનિધ્યની માલમાં બેઠેલા સાયુ ભાઈઓ એટલું કીધું કે મારી તારે કોના હાથે પિયાલો પીવો છે, ક્યારે જમવું છે, ક્યારે તારે ભાણું પીવું છે. માંડ્યા વગર મળે નહીં ધન સોનું ને ધર્મ હુનર કરવો હજારી આખરે વેળાયા. તેથી ઈમાં મેલડીના મંદિરમાં માતાજીના મઠમાં જ્યાં તાવો તળાતો ફરતા જેટલા જે કાંઈ 5-25 ભાઈઓ જાયો બેઠા છે એમાં હકુબાના ખોળીએ મેલડી આવીને બધાની માથે આમ નજર કરી છે અને નજીકનું જામ ખંભાળિયા હે નામ જેનું કાર્તિક છે જાતે વાણંદ છે. મેલડી એના કપાળ માથે આમ નજર કરી અને લાંબો હાથ કરીને એટલું કીધું કે મારો કાર્તિક મને પિયાલો ભાઈ છે. એ આ કર્મમાં લખ્યું હોય ને મળે હો સાહેબ, જેને કર્મમાં લખ્યું હોય ને મળે. તેદી મઠની માલિકા બોલે બોલ મારી મેલડી દેવી, મારી દે મને માણસ દેખાડ્યો કે આના હાથે મારે પિયાલો પીવો છે, મારી તું મુદત દે ટેમ દે. તેથી મારી નનામી બાળકી બોલી કે આજથી હવા મહિનાની મારી મુદત, હવા મહિને મને ભાણું પાઈ દેજો. તાવો તળાઈ ગયો, માતાજીને જમાડ્યો, પ્રસાદી લઈને બધા હવાના ઘરે વ્યા ગયા. પણ મેલડીનો ખેલ હવે કેવો છે એ જોઈજો. એક દી, બે દી, અઠવાડિયું, 15 દી, મહિનો, 8 દી આડા રહ્યા સાહેબ. અને આજનો જેને ભીષ્મ પિતા કહેવાય વડાપ્રધાનમાં મોદીના મોઢામાંથી શબ્દ છૂટી ગયો, કાલ દીવું કે પછી અહીંથી લોકડાઉન આખા ઇન્ડિયાની. નગરની માલમાં નાકાબંધી થઈ ગઈ, હાઈવે રોડ માથે નાકાબંધી થઈ ગઈ, ચકલું નો ફરકે છે. અને કાર્તિકભાઈ ને નટુભાઈ ફોન કર્યો, કાર્તિકભાઈ હા 8 દી આડા રહ્યા છે, આપણી માતાનો બોલ છે ભાણું પાવાનો. તેથી વાણંદના દીકરાના પગ ધ્રુજી ગયા. હકુબા ચકલું નો ફરી ગયા કે હું મારા ઘરેથી મીઠોઈ સુધી આવી ન હકું. ગલીએ બજારે નાકે હાઈવે રોડ ઉપર ચોકડી પર જોઈ ત્યાં પોલીસના બંદોબસ્ત લાગી ગયેલા. અને તેથી એક દુબળા માણાને એમ થયું કે અહીંથી બહાર ન નીકળાય સાહેબ. અને તેથી હકુભાઈએ માળા લઈને 3 અગરબત્તી કરીને મેલડી સામે બેહીને કીધું કે માડી તું મોટી કે ગુજરાતની સરકાર મોટી? મેલડી કાંઠે લાવી ધક્કા દેતી નહીં મારા બાપની દેવી. મારી મેલડી તું મોટી કે ગુજરાતની સરકાર મોટી? હાથની માળમાં માળા
લઈને દોઢ મેલડીની ઝાર લેવા બેઠા ને માળાના મોતીમાંથી મેલડી બોલી ગઈ, હકુબા દુનિયાને કદાચ મારી માથે ભરોસો હોય કે ન હોય, પણ તને છે કે નથી, તું મને મેલડીને એટલો ખાલી જવાબ દે. તેથી હકુબાઈ એટલું કીધું, માડી કદાચ મારી મેલડી એમ કે ને કે મીઠોઈના ટીપા માથે હકુબા માથું ઉતારી દે અને ઉતારી ન દઉં ને હે તો મારા બાપ જાડેજાના લોહીમાં ફેરવાય ને કા મારી માના તાવણમાં ફેરવાય. નામી બાળકી બોલે, સાંભળ મારા હકુબા મારે મેલડીની વાતને તને દુનિયાની સરકારનો ડર છે ને મારી, મને નથી. જેના હાથે તારે ભાણું પીવાનું છે ને એ કાળા માથાના માનવીને ડર છે. મારે નથી જવાનું, એને આવવાનું છે. તેથી મારી મેલડી એટલું બોલી કે હવે આજથી ખાલી 7 દિવસ આડા રહ્યા છે. જેથી મારી મેલડીનું ભાણું પાવાનો દિવસ આવે ને તેથી એને કહી દેજે એના આંગણે એક મારી મેલડીનો દીવો 3 અગરબત્તી કરી અને આંખો બંધ કરીને મેલડીનું નામ લઈને નીકળી જાય. પણ મારી જોઈએ હો, તારું નામ લઈને નીકળે અને કોઈ ખાખી વર્દી વાળા એની કોલર પકડે તમાચો મારે ને મેલડી તને દુનિયામાં કોઈ માન છે નહીં હો. અને તેથી આ મીઠોઈના ટીપે બેઠેલી મારી હકુબા જાડેજાની મેલડી એટલું બોલી કે મારા હકુબા એ દીવ ઉગે મારી મેલડીનો દીવો કરી અને એના બાઇક ને કિક મારી નીકળી જાય. ત્યાંથી નીકળે ને મારા મીઠોઈના ટીમે મારા સાનિધ્યમાં આવે. એ ગમે એટલી ગાડીઓ પડી હોય, ગમે એટલી ખુરચી નાખીને મલદારો બેઠા હોય, એ એની જો 4 નજર ભેગી થવા દઉં તારી સમસાનનો રાજા કહેવાય મારી મેલડી દેવી. મેલડી મારા મેલા મસાનનો પીએમ કહેવાય મારી મેલડીનો હુકમ હાલે મારી ફોન કર્યો. કાર્તિકભાઈ 7 દી આડા રહ્યા છે, 6 દી પૂરા થઈને 7મો દી ઉગે ને એટલે કોઈને પૂછ્યા વગર જો તને મારી મેલડી માથે ભરોસો હોય ને નાઈ ધોઈ તારા ઘરે એક મેલડીના નામનો દીવો 3 અગરબત્તી કરીને તારું બાઇક લઈને નીકળી જાય છે. પણ હવે ટૂંકમાં વાત કરું સાહેબ, 1 દી 2 દી 3 દી 6 દી વીતી ગયા, 7મો દી વેલા પરોડિયા માણસ જાય ગયો ભાઈ 5 વાગે. શું કામ? આજ મારી મેલડીને જમાડવા જાવું છું સાહેબ. અને કાં તો પૂરવ ભવની કમાણી હોય ને કાં તો તમારા વડવાનું પુણ્ય હોય ને ત્યારે માતાયું તમારા હાથે જમે છે. નાઈ ધોઈ અને તૈયાર થયો, પણ પોતાની ગરીબડી ધર્મપત્ની એટલું બધું સ્વામીનાથ કઈ બાજુ મીઠોઈની માલબામાં મેલડીને જમાડવા જાવું છે. પોતાની પત્ની પણ જે કઈ એના ઘરમાં ફાટલ તૂટલ હાડી છે ઓઠી પોતાના લાડકભાઈ દીકરાને લઈ અને તેથી કાર્તિકભાઈને કીધું તમે જાઓ ને મેલડી કેવી જમે છે મારે દર્શન કરવા આવું છે. અને સાહેબ એ ખંભાળિયાની માલિપાથી કીક મારી જાય મેલડી. સીએમ હવે તું ને પીએમ હવે તું. હે સાહેબ ઇન્ડિયાની માલિપા જેમ પીએમ નો હુકમ આલે ને મારી મેલડી 14 શમશાન નો પીએમ કહેવાય હો સાહેબ. 14 શમશાન માં એનો હુકમ આલે. અને કિક મારીને લીવર દીધું સાહેબ બાઈક ને. ચોકડી આવે
અમલદારો કોઈ બાગડા નાખીને બેઠેલા, કોઈ ગાડીઓ નાખીને બેઠેલા, પણ બધાય પોતપોતાના મોબાઈલમાં નજર. મેલડીએ કીધું તો મારા કાર્તિક, કોઈ અમલદારની તારી 4 નજર નો ભેગી થવાના છે. આયા સુધી બી આવ્યા છે. તામ તમે જે કઈ વ્યવહાર થતો હોય માં મેલડીને જમાડ્યા. માતાએ ખાઈને અમીનો હોડકાર લીધો છે. પણ જે કરે ને માણસના ઓલે તમે દાડી કરો તો માણસ તમને 5-5 ખો 200 આપે. માતાની દાડી કરો ને એ તમને એનું વળતર આપે. ક્યારે આપે? સમય આવે ત્યારે. એવો સમય આવી ગયો સાહેબ. નજીકનું જે મીઠાપુર ગામની માલમાં કાર્તિકભાઈના સંબંધી જેને 3 દીકરીઓ હતી. 3 દીકરી, જેને રાખડીનો બાંધનાર નહીં, જવતલીઓ નહીં, મામેરાનો પૂરનાર નહીં. રક્ષાબંધન આવે, હાથમાં રાખડીઓ લઈને 3 દીકરીઓ ડેલીએ ઓશિયાળી થઈ ગઈ. પણ આ 3 દીકરીઓની જન્મ દેનારી જનેતા વર્ષાબેન દીકરીઓને રૂડું મનાવે છે. હાલ બેટા તને આ લઈ દઉં, ઓલું લઈ દઉં, એટલે મગજમાંથી રક્ષાબંધનનો દિવસ નીકળી જાય છે. 3 દીકરીઓ પછી કોઈ સંતાનની પ્રાપ્તિ નથી. ડોક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા કે હવે આમાં સંતાનની કોઈ આશા ન રાખતા. તેથી કાર્તિકભાઈએ વર્ષાબેનને એટલું કીધું કે બેન, દુનિયામાં ક્યાંય રાફડા હુના ન હોય, કોઈક રાફડામાં મણિધર બેઠો, પણ ભાઈ ક્યાં જાઓ? હવે રવા દ્યો ને. નહીં, એકવાર મીઠોઈના ઠીંબે આવો. દુનિયાના ડોક્ટરો થાકી ગયા હોય ને, પણ મારી હકુભા જાડેજાની મેલડી હજી નથી થાકી ગઈ. બાપ મારા મીઠોઈના ટીપાની માથે આવે દેવી. વર્ષાબેન એમ ખોળો પાથરી આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ અને તેથી મેલડીની સામે નજર કરી અને કાર્તિકભાઈ એટલું બોલ્યા હતા કે જોજે માં, તારા ભરોસે લાવ્યો છું. મતદરિયાની મારી પાસે વાણ ડૂબાડતી નહીં. તારી પાસે ધન દોલત નથી માંગતો અને મરીશ ત્યાં સુધી તારી પાસે કોઈ દી આશા નહીં રાખું. મેલડી મને બંગલા કરી દે, મને મારી મહેનત નું દેજે. મારી નહીં, પણ હકુબાની ભક્તિ જો રાત ને દી નવરાત્રીના 9 દિવસ જો તારી સામે ભૂખ્યા લાંઘણ્યું કરીને રાત ને દી મટકું માર્યા વગર મેલડી કરતો હોય ને, મેલડી ઓશિયાળી નોધારી બાઈ બેઠી ને એના ખોળમાં એક પગલીનો પાડનાર દઈ દે બાપ. અને તેથી મારી હકુબાની કાળી નાગણી એટલું બોલી હતી, જાજા મારા કાર્તિક, તારા મોઢામાંથી જે શબ્દ છૂટ્યો છે ને, દીકરી મારી આશા આવી છે ને, હવે તો એની આશા તૂટવા દઉં તો મીઠોઈના ટીમે મેલડી. હકુબાના મોઢામાંથી શબ્દ છૂટી ગયો, જવાબ મારી મેલડી તને દીકરો દે છે. લેખમાં મેખ મારી દીધા સાહેબ. આજ 6 થી 7 વર્ષનો દીકરો છે એનો. હા, સત્ય છે ને ભાઈ. સત્યને પુરાવાની જરૂર ન હોય. હોનું હોય ને એને કોઈ દી કાટ ન લાગે. મેલડી તો હોનું છે સાહેબ.
8-10 તોલાના પેડલ વાળા ચેન પહેરો ને એની કરતા એકવાર મેલડીની માળા પહેરી લ્યો છે. કોઈ ક્યારેક આમ રાઇફલ કાઢીને છૂમદન કરે ને, હાર આડો ન આવે, પણ ઓલી માળા હોય જો આમ કહેજો કે એ મેલડી, અને ભલામણા કોળી સાચીએ પોગે પેલા ઢાલ ન બને તો તમારી મેલડી. ટુકડા મારા હૈયાના હાર મારી મેલડી દેવી. વર્ષાબેનના દુઃખને ભાંગીને પિયાલો કરીને મારી મેલડી પી ગયા. 6 થી 7 વર્ષનો બાબો છે. નામ જેનું અભિનવ છે. એવો જ મારા કાર્તિકભાઈ ને બીજો જસ રાજકોટની અંદરથી મળ્યો હતો સાહેબ. નામ જેનું કિરીટભાઈ છે, એની ધર્મપત્ની રેખાબેન, એને પણ સંતાન પ્રાપ્તિ મારી મીઠોઈના ટીપે બેઠેલી મારી હકુબાની મેલડીએ દીકરો દીધો છે. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. આપણે એમ કઈક હકુબા બોલે થઈ જાય, સીતારામ જો એમ ન થાય. એનું ભજન બોલતું હોય, એનું બેલેન્સ પડ્યું હોય સાહેબ, તેજુરીમાં બેલેન્સ પડ્યું હોય ને તો તમે ગમે ત્યારે વાપરી શકો. પણ નીલ ખાતા વાળાનું કામ નથી તો તેવા દુનિયામાં કેટલાય ધૂણે છે. આ બધા બેલેન્સ વાળાનું કામ છે. કાર્તિકભાઈ, બેલેન્સ અને મરદની મિત્રતા કરવી હોય છે. મેલડી મરદ છે, જો એની મિત્રતા થઈ જાય ને પછી 1 2 3 સાહેબ કોઈ પલ્લો ન પકડી. મારી રેખા બેન ભોળી ભક્તિની દેવી 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 દેવી. અરે સાહેબ, રેખાબેન ને પણ ખાલી ખોળો હતો ને, એના હૈયામાં ટાઢક મારી મેલડી વાળી. એને 6-7 વર્ષનો દીકરો, નામ જેનું કરણ છે સાહેબ. આ ગોતી નો મળે, ગોતી નો મળે, પણ ઘરે બેઠા સાહેબ એનું ભજન કરો કે મેલડી તમને ગોતા આવડે. હે આપણા દરરોજ કોઈ ખોટા મિસ કોલ દરરોજ દીધા દીધ કરતો હોય, પછી મગજ વ્યો જાય ને, આ છે ક્યાંનો એને ગોતવો છે. ઘરે બેઠા બેઠા મેલડી 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 કરો ને, એનો એક દી મગજ જાય કે આ છે ક્યાં, એ મેલડી આવે આપણે ન ગોતી, કોઈએ ઝગડે ગોતી, કોઈએ મેલા મસાણમાં ગોતી. એ મારા જામનગરના શમશાનની કાળી નાગણી મારી મેલડી તન બનાવો. મેલડી બધે મેલડી જ છે. મઠમાં બેઠી, મંદિરે બેઠી, નદીના કાંઠે બેઠી હોય, રાજાના દરબાર ગઢમાં બેઠી હોય છે. અહીં નજીક જામનગરની સોનાપુરીનો રાજા, મારી 14 શમશાનનો રાજા મારી મેલડી બેઠી છે. અહીંયા એ મેલડી મિત્ર મંડળ, મસાણી મેલડી મિત્ર મંડળ આવ્યું. 501 રૂપિયો આપી મારી હકુબાની મેલડીને બતાવે. મારો શમશાનનો રાજા ને મારી હકુબાની મેલડી સદાયની માટે એમની સહાય કરે છે. એ મેલડીને ગોતવા વાળા તો બધા ગોતી સાહેબ. ધરતી ઉપર ગોતી, મઠમાં ગોતી, મંદિરમાં ગોતી, શમશાનમાં ગોતી. એ કોઈ રૂપિયા વાળા હતા ને સાહેબ, તમારી જેવા મગજ ના, તો ચંદ્રમાં સુધી ભોગી ગયા છે.
ત્યાં જઈને ચંદ્રમાને કીધું કે મેલડીને જોઈ. ત્યારે મેલડીને શું કહે? मैंने पूछा चांद को के देखा है कहीं, माँ मेलड़ी को यही. चांद ने कहा चांदनी की कसम नहीं नहीं नहीं. ક્યાંય ગોતવાની જરૂર નથી સાહેબ. ભીતરમાં ગોતો, ભીતરમાં. અહીંયા જ બેઠી છે, ક્યાંય દૂર નથી, અહીંયા જ બેઠી છે. દુનિયામાં ફાફા નો મારો સાહેબ. હૃદયના દરવાજાને ખોલો એટલે મેલડી તમારી સામે છે. એના માટે એ મેલડી ના નામ ઉપર ભરોસો રાખો, પછી ના કરે કોઈ વાળ તમારો આખો. જગતી તારે મારી માતા, હે માં જગતી તારે મારી. ઓ મેલડી ના નામ ઉપર ભરોસો રાખો, પછી ના કરે કોઈ વાળ તમારો આખો. જગતી તારે મારી માતા, માતા રે માં. જગતી તારે મારી માતા. ઓહ જૂઠો
તું કઠાલ ગાતું હોય એના આંગણે મારી એના આંગણે મારી એના આંગણે ઓ જેવાય મારા લેખ મેળવી લખજો તમારી હાજરી જેવાય મારા લેખ મેળવી લખજો તમારી હાજરી અમે છોડી દીધું જીવન મેળવી તમારી બાજમાં ઓ કાળા મથાના માનવીમાં બદલાય વાજે વાજે કાળા મથાના માનવીમાં બદલાય વાજે વાજે નાવાય દુઃખ નાવાય રારે મેળવ્યું હોય અમારી સાજમાં ઓય હું તો મારી મેલડી તારા નામનો દીવાનો તું જ મારી દોલત મેલડી તું મારો ખજાનો ઓ હું તો મારી મેલડી તારા નામનો દીવાનો તું જ મારી દોલત મેલડી તું મારો બદલે હું મેલી દઉં